জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। નમસ્કાર દર્શક મિત્રો, જય ઠાકુર। ભગવાન રામકૃષ્ણના શ્રી મુખેથી વહેતી વાતો, જેને આપણે શ્રી રામકૃષ્ણ કથામૃતથી સંબોધીએ છીએ, માસ્ટર મહાશયે જે પ્રયત્ન કર્યો છે, મજાની વાત તો એ છે કે રામકૃષ્ણ કથામૃત શા માટે વિશેષ છે? તો જે સાધના પથ છે, આધ્યાત્મિક ક્ષેત્રનો જે સાધના પથ છે, એની અનુભૂતિ એ સાધકના સ્વમુખે ઓછી આપણે એ વાંચવા મળે છે। સાધકની હયાતી દરમિયાન સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચ્યા પછી બહુ જૂજ લોકોને એ પોતાની વાતો કરે છે। જ્યારે રામકૃષ્ણ કથામૃતની અંદર એમને જે ભક્તો સાથે સંવાદ કર્યો છે, માત્ર ઉપદેશ નથી। ઘણીવાર આપણે કહીએ છીએ કે એ તો ઠાકોરની પોતાની આપ બીતીની વાત છે, એમાં ક્યાંય કોઈ અસંગતિ નથી કે ખોટી કોઈ ઉમેરણ નથી। સીધું ને સટ અર્ક આપ્યો છે રામકૃષ્ણ કથામૃતની અંદર। અને એ પણ કેવી રીતે કે એક કોઈ વિષયને નહીં કે આ જ સબ્જેક્ટ ઉપર એમનું પ્રવચન છે, આ જે વસ્તુ ઉપર એમનું ખાસ છે, એવું નથી। ત્યાં ભક્તો આવે છે, દક્ષિણેશ્વર રામકૃષ્ણ દેવનો જે ઓરડો છે અને મા ભવતારિણીના એ સાનિધ્યની અંદર જે દર્શનાર્થીઓ આવે છે, અને ધીરે ધીરે રામકૃષ્ણ દેવની ખ્યાતિ સમગ્ર બંગાળના સીમાડાઓ વળોટી અને દેશમાં પ્રસિદ્ધિ થઈ છે। એટલે આધ્યાત્મિક ક્ષેત્રની કોઈ પણ વિભૂતિ સ્વાભાવિક રીતે દક્ષિણેશ્વર આવે છે, અને ત્યાં કોઈ એક સંપ્રદાયને મહત્ત્વ નથી, કોઈ એક વિચારધારાને ખાસ એમ કે આ જ વિચારધારાની વાત થાય છે એવું નથી। જે ઉપનિષદે વાત કરી કે અમને સર્વ દિશાઓથી શુભ વિચાર પ્રાપ્ત થાવ, રામકૃષ્ણ દેવની જે એક એમનું વ્યક્તિત્વ છે, એની તો આ મજા છે કે સર્વનો સ્વીકાર કરે છે, ક્યાંય કોઈને એ ક્રિટિસાઇઝ નથી કરતા, અને કેટલું સહજતાથી એક રમતા રમતા એક નાના એવા વ્યંગ દ્વારા અને ક્યાંય ભારેખમ ન સમજાય એવી વાત પણ નથી કરી। હા, જરૂર એમને જે વાતો કરી છે એ અનંતના રહસ્યોને ઉજાગર કરનારી વાતો કરી છે, જે વાતો સહજતાથી આપણને ના ક્યાંય સાંભળવા મળે એ રીતની વાતો છે। અને મોટાભાગે એક જનસમાજમાં એવી માન્યતા છે કે ધર્મ ગોપનીય છે, આધ્યાત્મિક ક્ષેત્ર ગોપનીય છે, કોઈને કંઈ કહેવાય નહીં, પોતાની અનુભૂતિની વાત થાય નહીં, આવા બધા જે પરંપરાગત માન્યતાઓ છે, રામકૃષ્ણ દેવે એ માન્યતાઓનું ખંડન કર્યું છે। કારણ કે એમને કીધું કે સુખદેવજી જેવા મહાત્મા સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચ્યા પછી પણ ભક્તોના માર્ગદર્શન માટે એ નીચેની સપાટીએ આવે છે, અને લોકોને કંઈક માર્ગદર્શન મળે, એના એક ક્ષેત્રની અંદર, એમની યાત્રાની અંદર કંઈક ઉપકારક બને, એટલા માટે સંતોએ સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચ્યા પછી પણ સમાજમાં રહી અને જે માર્ગદર્શન આપ્યું છે એ પરંપરામાં રામકૃષ્ણ પરમહંસ આવે છે। ગયા એપિસોડની અંદર આપણે એ વાત કરી હતી કે જેમ ભક્ત ઈશ્વરની નજીક જાય, હે ને, ઘર છૂટે, સંસાર છૂટે, પોતાના જે પારિવારિક જવાબદારીઓમાંથી મુક્તિ મળી જાય, રામકૃષ્ણ કથામૃત જે એમની વાતો છે એ ઘણીવાર આપણને એવું લાગે કે એ ખૂબ જ વ્યવહારમાં ઇમ્પ્લિમેન્ટ કરવું, રોજિંદા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવું, વાતો ઉપરથી એવું લાગે કે અઘરું છે। ના, ખૂબ જ સરળ છે, અને વાસ્તવમાં તો માણસનું અંતિમ જે ધ્યેય છે, અંતિમ ગંતવ્ય છે, એ તો સાક્ષાત્કાર છે, મોક્ષ, નિર્વાણ, સ્વ અનુભૂતિ। અને જ્યાં સુધી માણસ પોતાની જાત સાથે સંવાદ નથી કરતો, ત્યાં સુધી
એમને સાચી દિશા નથી સાંભળતી. એટલે રામકૃષ્ણ દેવે સમગ્ર માનવજાત માટે જે રીતે ગીતાકારે બધા માટે પ્રશ્નો પૂછ્યા છે અર્જુને, અને ભગવાને જવાબ પણ એટલા જ સહજતાથી આપ્યા છે, એ જ રીતે કથામૃતની આ વાત છે. રામકૃષ્ણ દેવે કીધું કે તમે જ્યારે ઘર છોડો છો અને તીર્થ તરફ જાઓ છો તમે, તો ઈશ્વર નજીક આવે છે. સ્વાભાવિક કે ઘરથી આપણે યાત્રાએ જાય એટલે ઘર આપણાથી દૂર થઈ જાય. આજે બનારસ જઈએ તો 600, 700, 800 કિલોમીટર આપણે ઘરથી દૂર જઈએ છીએ અને બધું જ ભૂલાઈ જાય છે એક નવા પ્રદેશમાં, નવા પરિવેશની અંદર, અને અંદરથી એક ભાવ ઉઠે છે કે આપણે કેટલા એમ કે ઈશ્વરની નજીક જઈ રહ્યા છીએ. આપણે સોમનાથ જઈએ, આપણે દ્વારિકાજી જઈએ, મતલબ કોઈ પણ તીર્થયાત્રાએ જાય ત્યારે આપણને ઈશ્વરની અનુભૂતિ થતી હોય છે, એક પરમ તત્વની નજીક ગયાનો આનંદ થતો.